વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગેરંટી શબ્દ લોકોને વધુ ગમ્યો છે। નરેન્દ્ર મોદી જ્યારે પણ ભારતના વિકાસની વાત કરે છે ત્યારે તેમનામાં દેખાતા આત્મવિશ્વાસથી લોકોનો વિશ્વાસ નરેન્દ્ર મોદી પ્રત્યે વધુ દ્રઢ બન્યો છે। નરેન્દ્ર મોદી જે બોલે છે તે કરી બતાવે છે, જેને કારણે પણ લોકો નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છે। આંતરરાષ્ટ્રીય લેવલે પણ નરેન્દ્ર મોદીએ ભારતને ગૌરવ અપાવ્યું છે। સમગ્ર વિશ્વમાં કુલ નાના મોટા થઈને 200 દેશની આસપાસ આવેલા છે। આ તમામ 200 દેશના નેતાઓએ નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતા તરીકે સ્વીકાર્યા છે, જેને કારણે વિશ્વ લેવલે બનતી નાની મોટી ઘટનાઓમાં નરેન્દ્ર મોદીનો રોલ ખૂબ જ મોટો માનવામાં આવે છે। જ્યારે વિશ્વ સંકટમાં હોય ત્યારે પણ નરેન્દ્ર મોદીની સલાહ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવે છે। આ રીતે જામનગરથી વિશ્વ ફલક સુધી નરેન્દ્ર મોદીએ એક અલગ જ રાજપુરુષ તરીકે છાપ બનાવી છે, જેના ભાગરૂપે લોકસભાની ચૂંટણીમાં જામનગરના ઓટોમોબાઈલ ક્ષેત્રે અગ્રણી બિઝનેસમેન તરીકે નામના ધરાવતા યુવા બિઝનેસમેન અક્ષિતભાઈ પોબારુએ હાલારના સર્વે મતદારોને વધુમાં વધુ મતદાન માટે અનુરોધ કર્યો છે। 100% મતદાનથી આપણે લોકશાહીને મજબૂત બનાવી શકીએ તેમ કહેવાની સાથે અક્ષિતભાઈ પોબારુએ દેશને વિકાસના માર્ગે દોરી જનાર વડાપ્રધાનના હાથ મજબૂત કરવા માટે હાલારમાં વધુ એક વખત પૂનમબેન માડમને મોટી લીડ સાથે વિજય અપાવવા સર્વે મતદારોને અનુરોધ કર્યો હતો। આ ઉપરાંત અક્ષિતભાઈ પોબારુએ રામ મંદિર નિર્માણ, કાશ્મીરની 370ની કલમ, બેટ દ્વારકા નજીકનો સુદર્શન સેતુ, જામનગર અમૃતસર હાઈવે તથા જામનગરમાં WHOનું કેન્દ્ર વગેરે સિદ્ધિઓને વર્ણવીને ભારતીય જનતા પાર્ટીને મત આપવા સૌ મતદારોને અનુરોધ કર્યો હતો। GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા યુવા બિઝનેસમેન અક્ષિતભાઈ પોબારુ વચ્ચેની આ વાતચીતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો ધીર ટોયોટા ખાતે આવ્યા છે અને ખાસ કરીને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આવ્યા છે, કારણ કે મતદાન વધુ થશે તો જ લોકશાહી મજબૂત બનશે એવા દ્રઢ સંકલ્પ સાથે અમે લોકો આવ્યા છે। અને ખાસ કરીને જામનગરના જે બ્રાન્ડેડ લોકો છે, જે લોકો જેન્ટ્રીઓ છે, એવા લોકોને GTPL જામનગર ન્યૂઝ મળવાનું શરૂ કર્યું છે। એ જ રીતે અમે લોકો અક્ષિત પોબારુ સાહેબને અમે મળવા આવ્યા છે, કારણ કે ધીર ટોયોટાના એ મેનેજિંગ ડાયરેક્ટર છે, એટલે એમના વિચારો જાણશો કે સાહેબ જે પ્રમાણે લોકસભાની ચૂંટણી 7મી તારીખે આવે છે અને 7મી તારીખે મતદાન થવાનું, શું કહેશો આપ? લોકસભાની જે ચૂંટણી છે 7/5/2024ની, જેમાં આપણે મોદી સાહેબને વોટ ખાસ કરવાનો છે। શ્રી પૂનમબેન માડમ આપણા અહીંના જામનગરના લોકલાડીલા છે, એમને આપણે એક મતદાન આપશું। નરેન્દ્ર મોદીજીએ ઇવન બેને જે જામનગરમાં WHO આવ્યું એમના કારણસર, દ્વારકામાં સુદર્શન સેતુ આવ્યું અને વંદે ભારત ટ્રેન જામનગરથી અમદાવાદની ચાલુ થઈ। આ બધા સારા કાર્ય કર્યા છે મોદી સરકારે, તો આપણે બધા હળીમળીને બધા વોટ કરવા જઈએ 7 તારીખે। સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી છે। બધા જ આપણા મિત્ર મંડળ, ઘર પરિવાર સાથે બધા જ જે 18 વર્ષથી 18 ઉપરના જે છે બધાએ વોટ કરવો જોઈએ। બધાએ સવારથી સાંજ સુધીનો સમય છે, તો બધાએ વોટ આપણે બપોરના 12 વાગ્યા પહેલાં જ કમ્પ્લીટ કરીને કરી દઈએ તો લોકશાહીને આપણે આગળ વધારીએ। સાહેબ, આમ સામાન્ય રીતે તમે વેપારી છો, છતાં પણ તમે નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છો? મોદી સરકારે ઘણા બધા સારા કાર્ય કર્યા। જામનગરથી અમૃતસર સુધીનો હાઈ ક્લાસ રોડ બનાવ્યો છે। WHO એમના કારણસર જામનગરમાં આવ્યું છે। દ્વારકામાં સુદામા સેતુ બ્રિજ આખો બનાવ્યો છે। વંદે ભારત ટ્રેન ચાલુ થઈ છે। પછી કાશ્મીરમાં 370 એ લોકોએ હટાવ્યું ને ત્યાં બધા માટે ઘણું સારા કાર્ય થયા છે। 370 હટાવવું એ થોડુંક અઘરી વસ્તુ હતી, પણ એ મોદી સરકારે કરેલી છે। રામ મંદિર બનાવ્યું। સૌથી મોટામાં મોટી વસ્તુ છે કે રામ ભગવાન એના જ ધામમાં હવે પાછા પધાર્યા, તો આ બહુ મોટું ને સારું કાર્ય થયું છે। છેલ્લા 10 વર્ષથી દરેક કે ભારતીય જનતા પાર્ટી એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ કેન્દ્રમાં સત્તા ઉપર છે, શું લાગે છે, ડિફરન્સ શું લાગે? કારણ કે એ પહેલાં અગાઉ સરકાર તો હતી જ ઓલરેડી। જે પ્રગતિ થવી જોઈએ એ બધી જ વસ્તુ મોદી સરકારે સ્ટેપ બાય સ્ટેપ ઘણું પ્રગતિ બધી જ જગ્યાએ, બધી જ ઇન્ડસ્ટ્રીમાં લઈ આવ્યા છે। બધી જગ્યાએ કરફ્યુ થતા, હવે મોદી સાહેબના આવ્યા પછી ઘણી બધી વસ્તુ બંધ થઈ ગઈ છે। ટેરરિઝમ એ થતું, એ બધું હવે બંધ થઈ ગયું છે। તો એક મોદી સરકારના આવવાથી આ બધા જ આપણને બધાને લાભ થયા છે ને શાંતિપૂર્વક બધી જ વસ્તુ હવે ચાલી રહી છે। આ ઉપરાંત વિકાસની વાત કરીએ તો વિકાસમાં પણ નંબર લઈ જાય છે નરેન્દ્ર મોદી સાહેબ। વિકાસમાં કહીએ તો ગિફ્ટ સિટી અમદાવાદમાં બનાવ્યું,
ને ઘણા બધાને એમાં ફાયદા અપાવ્યા ને નવા એરિયા આખા ડેવલપ કરવા એ સહેલી વાત તો છે નહીં. તો મોદી સાહેબના વિઝનથી આ બધી વસ્તુ શક્ય થઈ છે. એટલે આ રીતે જોયું તમે આ વેપારી આલમ જે કહેવાય એ વેપારી આલમમાં પણ આ રીતે બધા લોકો ખુશ છે નરેન્દ્ર મોદી સાહેબથી. અને ખાસ કરીને જે પ્રમાણે હેટ્રિકની વાત આવે છે, નરેન્દ્ર મોદી સાહેબ લઈ હોય કે ભાઈ હેટ્રિક પણ લાગશે એ પણ નક્કી છે. પૂનમબેન પણ હેટ્રિક લઈ જશે. એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર આમ ગરીબ લોકોથી લઈ અને સાવકા લોકો સુધીનો વિશ્વાસ વધ્યો છે એ નક્કી છે.